નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે તારીખ 20 માર્ચ 2024 સીટ નંબર 1 ના ગણિતના દાખલાનું સોલ્યુશન. તો પેલો દાખલો શું કહે છે? જો 2x² - 8x - 1 બરાબર 0 હોય તો 8x³ - 1/x³ નું મૂલ્ય શોધો. હવે જો આમાં શું કરવું તો કે આના બરાબર 0 આપ્યા છે તો બધાને આપણે x વડે ભાગી નાખીએ તો આખા સમીકરણને x વડે ભાગી નાખીએ 2x² નું શું થઈ જશે 2x - 8x નું 8 -1/x બરાબર 0. 8 ને ક્યાં જવા દો સામેની બાજુ તો શું થઈ ગયું 2x - 1/x બરાબર 8 કારણ કે આ બાજુ માઇનસ હતા. તમારે શું જોઈએ ઘન તો બંને બાજુ કરી નાખો ઘન તો શું થઈ જાય 2x નો ઘન એટલે 8x નો ઘન -1/x નો ઘન -3 * 2x * 1/x કૌંસમાં 2x - 1/x બરાબર 8 નો ઘન 512. તો અહીંયા x ઉડી ગયું. આની કિંમત આપણને ખબર કેટલી 8 તો 8 મૂકી દો 3 દુ 6 6 * 48 પણ કેવા -48 સામેની બાજુ જાય તો પ્લસ થઈ જાય તો x નો ઘન 8x નો ઘન -1/x³ બરાબર 512 પ્લસ 48 512 ને 48 તો 560. ઓપ્શન નંબર 1 આપણો શું થઈ જશે જવાબ થઈ જશે. અનિલ, મયંક અને અર્જુન સાથે મળીને 30 દિવસમાં એક પુસ્તક પૂરું કરી શકે છે. અનિલ અને મયંક સાથે મળીને એ જ પુસ્તક 50 દિવસમાં પૂરું કરે તો અર્જુન એકલો એ જ પુસ્તક કેટલા દિવસમાં પૂર્ણ કરશે? અનિલનો am પ્લસ મયંકનો m પ્લસ અર્જુનનો aj આ ત્રણેય ભેગા થઈને કેટલા 30 દિવસમાં કરે. અનિલ એટલે am પ્લસ મયંક એટલે m એ કેટલા દિવસમાં પૂરું કરે તો કે 50 દિવસ. આપણે એવું માની લેવી કે પુસ્તકના કુલ પાના છે 150 તો આ ત્રણેય ભેગા થઈને દરરોજના કેટલા 5 પેજ વાંચતા હશે. આ બે ભેગા થઈને દરરોજના 3 પેજ વાંચતા. હવે જો અહીંયા મને ખબર પડે અનિલ અને મયંક બે ભેગા થઈને દરરોજના 3 વાંચે પણ ત્રણેય ભેગા થઈ ત્યાં દરરોજના 5 પેજ વંચાય તો આપણે એવું કહીએ કે અર્જુન રહ્યો દરરોજના 2 પેજ વાંચતો હશે. હવે એને કુલ કેટલા પેજ વાંચવાના 150 તો 150 ભાગ્યા 2 75 દુ 150 તો જવાબ કેટલો આવશે 75 દિવસ. ઓપ્શન નંબર 3 આપણો જવાબ થઈ જશે. 202 204 206 એવી રીતે ક્યાં લગી જવાનું 316 લગીનો મૂલ્ય એટલે સરવાળો. તો પહેલા આપણે એ જોવું પડે 316 પદ કેટલામાં એના માટે સૂત્ર tn બરાબર a પ્લસ n-1 ઇન્ટુ d. એ કેટલા તો કે 202. tn કેટલું છે 316 પ્લસ n-1 ઇન્ટુ d તફાવત કેટલાનો તો કે 2. આને આ બાજુ આવેલું -316 માંથી 202 બાદ કરો તો કેટલા 114 બરાબર n-1 ઇન્ટુ 2. 2 ને આ બાજુ છેદમાં વહી જાય તો n-1 બરાબર 114 ભાગ્યા 2 એટલે 57. n બરાબર કેટલા આવી ગયા 58. હવે આપણે સરવાળાનું સૂત્ર Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ l. કુલ કેટલા પદ તો કે 58 તો 58 ના અડધા 29 પ્લસ a એટલે 202 પ્લસ અંતિમ પદ એટલે 316 29 ગુણ્યા 216 અને 300 202 પ્લસ 316 તો કેટલા 518. આ બંનેનો ગુણાકાર કરો તો જવાબ આવશે 15022. ઓપ્શન નંબર 2 આપણો જવાબ થઈ જશે. એક ટ્રેન 35 મીટર પ્રતિની ઝડપે આગળ વધે છે. 48 સેકન્ડમાં 680 મીટર લંબાઈના પુલને પાર કરે છે તો ટ્રેનની લંબાઈ
શોધો. હવે જો એની ઝડપ આપી દીધી છે મીટર પ્રતિ સેકન્ડમાં, બધી વસ્તુ આપણને મીટર પ્રતિ સેકન્ડ, લંબાઈ મીટરમાં માંગી, તો આપણે બદલાવાની કાંઈ જરૂર નથી. હવે ટ્રેનની લંબાઈ x ધારી લો પ્લસ, હવે જો શું કીધું 680 મીટર પુલ, તો એ બેનો સરવાળો થાય. છેદમાં કેટલી સેકન્ડમાં પાર કરે, તો કે 48 સેકન્ડમાં. તો અંતર ભાગ્યા સમય, તો મને ઝડપ મળી ગઈ 35. તો 48 ને આયા હોઈ જાય તો x પ્લસ 680 બરાબર 35 ગુણ્યા 48. x પ્લસ 680 35 ગુણ્યા 48 કરશો એટલે જવાબ 1680. x બરાબર શું થઈ ગયું 1680 માઇનસ 680, તો કેટલા 1000 મીટર. ઓપ્શન નંબર 2 આપણો જવાબ થઈ જશે. બે કારો એકબીજા બિંદુથી એક જ સમયે શરૂ થાય છે અને એકબીજાને કાટખૂણે રહે તે જુદા જુદા રોડ પર ઝડપ અનુક્રમે 36 અને 90 છે. 7 સેકન્ડ પછી તેમની વચ્ચેનું અંતર કેટલું? તો આપણે પહેલા 7 સેકન્ડમાં કેટલું, હવે જો આ ઝડપ કેમાં કિલોમીટર પ્રતિ કલાક, તો એના મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી નાખી, તો 5/18 વડે ગુણી દીધા. હવે ઝડપ ગુણ્યા હું સમય કરું એટલે મને અંતર મળી જાય. 18 દુ 36, 5 દુ 10, કેટલા 70 મીટર. બીજી 90 કિલોમીટર વાળી ઝડપથી 90 મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવાનું, 5/18 વડે ગુણ્યા કેટલી 7 સેકન્ડ. 18 પંચા 90, 55 25 સત્તા 175 મીટર. હવે શું કહેવા માંગે છે, આવો કોઈ કાટખૂણે રસ્તો બે હશે. આ 175 મીટર ગઈ, આ 70 મીટર ગઈ. તો આપણને પૂછ્યું તેમની વચ્ચે કેટલું અંતર હશે, તો આપણને આ ગોતવાનું કીધું છે. તો પાયથાગોરસ પ્રમેય 175 નો વર્ગ પ્લસ 70 નો વર્ગ પછી બેનું વર્ગમૂળ. તો 175 નો વર્ગ 30,625 પ્લસ 70 નો વર્ગ 4900. બેનો સરવાળો કરશું તો જવાબ કેટલો આવશે 35,525. આનું આપણે શું કરશું, વર્ગમૂળ કાઢવું પડશે. તો આને શું 35,525, તો 25 છેલ્લે છે તો 25 વડે ભગાતા છે, તો 25 ગુણ્યા 49 ગુણ્યા 49 થાય છે ને 29, સોરી 29. તો 25 નું વર્ગમૂળ 5, 49 નું વર્ગમૂળ 7 અને 29 નું વર્ગમૂળ નો નીકળે એટલે 29 એમના એમ. તો શું થઈ 5 સત્તા 35 વર્ગમૂળમાં 29. તો આપણો શું થઈ ગયો હશે જવાબ. x ની 4 ઘાત પ્લસ 1/x ની 4 ઘાત બરાબર 47. x ધન છે તો x પ્લસ 1/x, તો અહીંયા આપણે એક જ સૂત્ર વાપરશું, કયું x નો વર્ગ પ્લસ 1/x નો વર્ગ પ્લસ 2 બરાબર શું થઈ જાય કે x પ્લસ 1/x અને આખાનો વર્ગ. હવે જો અહીંયા મારે કેટલા 47, તો બે બાજુ +2 +2 કરી નાખું. તો અહીંયા કયું ફોર્મ્યુલા બની ગયું x² પ્લસ 1/x² પ્લસ 2 બની ગયું. તો એનું વર્ગમૂળ કાઢી લો તો શું થાય x² પ્લસ 1/x² નો વર્ગ બરાબર આ બાજુ 47 ને 2 49, બંને બાજુ વર્ગમૂળ લો x² પ્લસ 1/x² બરાબર 49 નું વર્ગમૂળ 7. પાછા બંને બાજુ +2 કરી નાખો તો અહીંયા પાછું આ ફોર્મ્યુલા બની ગયું. તો એનું શું થયું x પ્લસ 1/x આખાનો વર્ગ બરાબર 7 ને 2 9, પાછું વર્ગમૂળ કાઢો તો x પ્લસ 1/x બરાબર 3. ઓપ્શન નંબર 1 આપણો જવાબ થઈ જશે. નીચેમાંથી કઈ સંખ્યા 36 વડે ભાગી શકાય? હવે 36 વડે ભાગવા માટે એના સહઅવિભાજ્ય તો કોણ 4 અને 9 બંને વડે ભગાય એટલે 36 વડે ભગાય. તો 5 ને 4 9, 8 ને 3
11 તો 9 વડે નથી ભગાતું. 6 ને 4 10 ને 2 12 9 તો નથી ભગાતું. 8 ને 1 9 4 ને 4 8 નથી ભગાતું. 9 7 ને 2 9 9 વડે ભગાય. 4 વડે ભગાય. છેલ્લા બે 72 18 ચોક 72 તો ભગાય. તો જવાબ કેટલો થયો છે? 9072. ઓપ્શન નંબર 4. જો જી ના 65% ને એચ ના 30% માં ઉમેરવામાં આવે, જો તેને પરિણામે એચ ના 70% થાય તો જી અને એચ ના અંદાજે કેટલા ટકા હશે? તો જી ના 65% ટકા કાઢવા છેદમાં 100 પ્લસ એચ ના 30% ટકા કાઢવા છેદમાં 100 બરાબર એચ ના 70% ટકા કાઢવા છેદમાં 100. હવે છેદમાં 100 100 બધે ઉડી ગયા. આને આ બાજુ જવા દો તો શું થઈ ગયું? જી ના 65 બરાબર 70 માંથી 30 ગયા એટલે 40 એચ. તો બંનેનો ગુણોત્તર લઈ લો. જી ના છેદમાં એચ 40 ના છેદમાં 65. હવે ટકા ગોતવા તો ગુણ્યા 100. 13 પંચા 8 પંચા તો શું થઈ ગયું? 800 ના છેદમાં 13. 13 છક 78. 2 વધ્યા 20 થયા. 13 એકા 13. તો જવાબ કેટલો આવશે? 61 પોઈન્ટ સમથિંગ. એવો ઓપ્શન એક જ છે 4. તો એ આપણો જવાબ થઈ જશે. નીચેમાંથી કઈ સંખ્યા 24 વડે ભાગી શકાય છે? 24 વડે ભાગી શકાય તો 24 ના સહ અવિભાજ્ય અવયવ તો કયા કયા? તો કે 8 અને 3. 8 તેરી 24. તો 3 વડે ભગાવી જોઈએ અને 8 વડે ભગાવી જોઈએ. તો પેલાની સંખ્યા જો 3 ઉડી ગયા 6 ઉડી ગયા. 7 ને 5 8 12 એ 3 વડે ભગાય. તો 8 વડે ચેક કરો. છેલ્લા 3 અંક 876. 376 ભાગ્યા 8. 8 ચોક 32. 5 હોય તો 8 સત્તા 56. તો ભગાય 8 વડે તો આપણો જવાબ કેટલો હશે? 5376. 30% નું ડિસ્કાઉન્ટ આપ્યા બાદ એક સાયકલ 6020 માં વેચાય તો સાયકલની અંકિત કિંમત શું હશે? તો આપણે 30% ડિસ્કાઉન્ટ એટલે 70% માં વેચી અને રૂપિયા કેટલા મળ્યા? 6020. તો 100% એ કેટલા? ચોકડી ગુણાકાર છેદમાં 70. તો 6020 ગુણ્યા 100 છેદમાં 70. 0 0 ઉડી ગયા. 6 વડે 7 વડે ઉડાડો. 7 8 56 4000. 7 6 42 તો 86 ગુણ્યા 100 તો કેટલા આવશે? 86 ઓપ્શન નંબર 2 આપણો જવાબ થઈ જશે. જો a સ્ક્વેર પ્લસ 1 બરાબર a હોય તો a ઘનની કિંમત કેટલી? તો અહીં આપણે a પ્લસ 1 નો ઘન કરી નાખીએ. એનું ફોર્મ્યુલા શું હોય? a પ્લસ 1 કૌંસમાં a સ્ક્વેર પ્લસ a પ્લસ 1 નો સ્ક્વેર 1. અને 1 કેવું આવશે? આ માઇનસ a હશે. a સ્ક્વેર માઇનસ a પ્લસ 1. હવે જો આની કિંમત ક્યાંથી મળશે? તો આના ઉપર મળી જાય. એને આ બાજુ આવવા દો તો શું થઈ ગયું? a સ્ક્વેર માઇનસ a પ્લસ 1 બરાબર 0. તો આની કિંમત આખાની કેટલી? 0. a પ્લસ 1 નો ઘન જો a સ્ક્વેર પ્લસ 1 બરાબર a હોય તો a ઘનની કિંમત કેટલી? તો અહીં આપણે અત્યારે આને આમ કરીએ કે a સ્ક્વેર માઇનસ a પ્લસ 1 બરાબર 0. આ એક સમીકરણ મળી ગયું. હવે મારે શું જોઈએ છે? a ઘન. તો a ઘન પ્લસ b ઘનનું આપણને ફોર્મ્યુલા યાદ છે. a પ્લસ b કૌંસમાં a સ્ક્વેર માઇનસ ab પ્લસ b સ્ક્વેર. હવે b ની જગ્યાએ 1 મૂકી દો તો શું થઈ જાય? a નો ઘન પ્લસ 1 બરાબર
a પ્લસ 1 કૌંસમાં a સ્ક્વેર માઇનસ બી ની જગ્યાએ 1 એટલે a પ્લસ 1. તો આની કિંમત તો આપણને ખબર કેટલી 0, તો 0 થઈ ગયો. a નો ઘન પ્લસ 1. હવે 0 વાળે કોઈ પણ સંખ્યા ગુણાય તો જવાબ 0. તો a નો ઘન બરાબર શું આવી ગયો? એટલે સામે જવા દો તો -1. ઓપ્શન નંબર 3 આપણો જવાબ થઈ જશે. સૂરજની આવક દીપકની આવક કરતા 40% વધુ છે. તો અહીંયા લખી નાખ્યું સૂરજ, અહીંયા લખી નાખ્યું દીપક. દીપક કરતા સૂરજની કેટલી વધે? 40%. તો 140% થઈ સૂરજની આવક. દીપકની આવક દિનેશની આવક કરતા 50 વધુ. તો અહીંયા લખી નાખ્યું દિનેશ. દિનેશ કરતા 50 વધુ તો 150% થઈ. અને દિનેશની આવક અનિલ કરતા 10% ઓછી. તો અનિલ અહીંયા લખી 10% ઓછી. તો આને કેટલા? 90% થી. અનિલની આવક 30,000 રૂપિયા હોય તો સૂરજની આવક ગોતો. અનિલની આવક કેટલી? 30,000 રૂપિયા. તો આપણે શું કરવાનું? 30,000 ના 90% ગોતવાના અને 150% ગોતો. એને 140 એટલે સૂરજની મળી. શું કરશું? 30,000 ના 90% ટકા કાઢવા છેદમાં 100 ગુણ્યા 150%, 140% છેદમાં 100 છેદમાં 100. 2 0 ગયા, 2 0 ગયા, આ 2 0 અહીંયા ગયા. શું વધ્યું? 30 ગુણ્યા 9 ગુણ્યા 15 ગુણ્યા 14. બધાયનો ગુણાકાર કરશું. 30 નવા 270 ગુણ્યા 14 ગુણ્યા 15 210. બંનેનો ગુણાકાર 56,700. ઓપ્શન નંબર 3 આપણો જવાબ થઈ જશે. એ એકલો કામ એક ભાગને 52 દિવસમાં કરી શકે. બી એ કરતા 30% વધુ કાર્યક્ષમ છે, જ્યારે સી બી કરતા 40% ઓછો કાર્યક્ષમ છે. નીચેમાંથી કયું વિધાન સાચું છે? તો અહીંયા આપણે ABC લખવા પડશે. એ બી અને સી. એ કરતા 30% વધુ છે. તો આપણે આ એ એકલો કેટલા 52 દિવસમાં કરે. કાર્યક્ષમતા એની 100 રાખી. તો બી ની કાર્યક્ષમતા કેટલી થઈ જાય? 140. સી રહ્યો એ બી કરતા 40% ઓછો તો 140 ના 60% ગોતવા પડે, કારણ કે 140 સાથે કમ્પેરિઝન કરવા. 0 0 ગયા, 14 6 84. એક જ મિનિટ. આપણને કેટલા 30% વધુ કીધું તો અહીં કેટલા આવશે? 30. તો અહીંયા 30 13 6 78. ઓકે ડન. હાલો, કુલ કામ કેટલું થાય? તો કે દિવસ ગુણ્યા કાર્યક્ષમતા. કુલ કામ કેટલું થઈ જશે? 5200. બી એકલો એ જ કામ 40 દિવસમાં પૂરું કરે તો 5200 ભાગ્યા 130. 0 0 ગયા, 13 52. 40 દિવસમાં. આ તો પેલું વિધાન સાચું છે. બી અને સી સાથે મળીને એ જ કામ 25 દિવસમાં કરી શકે. બી અને સી 130 પ્લસ 78. 130 પ્લસ 78 તો 208. તો 5200 ભાગ્યા 208. તો પેલા તો 100 વડે 4 વડે છેદ ઉડે. 4 25 4 દુ 8. તો અહીંયા આપણે એવું કહીએ કે 5200 એટલે 52 ગુણ્યા 100. તો 52 ઉડી ગયા ને 4 વડે ઉડે એટલે 25. તો કે 25 દિવસમાં કરીશ. સાચી વાત છે. તો બીજું વિધાન સાચું. તો 1 અને 2 બંને ઓપ્શન નંબર 4 આપણો જવાબ થઈ જશે. 1250 ના 50% ના 60% નું મૂલ્ય કેટલું? તો 1250 ના 50% એટલે 50% ના છેદમાં 100 એના 60% એટલે 60 ના છેદમાં 100. 2 0 ગયા, 1 0 ગયા, 5 દુ 10, 3 દુ 6. 125 તેરી 375. ઓપ્શન નંબર 1 આપણો જવાબ થઈ જશે. જો a - b બરાબર 3, a નો ઘન - b નો ઘન બરાબર 999, a b ધન હોય તો a² -
બી સ્ક્વેર નું મૂલ્ય શોધો. આવજો a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, તો આપણે શું ગોતવું? a પ્લસ બી અને a માઇનસ બી બંને ગોતી લેવી તો ગુણાકાર થઈ જાય. a માઇનસ બી તો આપણને આપી દીધો, તો ગોતવાનું શું રહ્યું? ખાલી a પ્લસ બી. a પ્લસ બી તો આપણું પાસે એક ફોર્મ્યુલા કયું? a પ્લસ બી નો વર્ગ માઇનસ a માઇનસ બી નો વર્ગ બી નો સ્ક્વેર બરાબર 4ab. a નો સ્ક્વેર બી નો સ્ક્વેર ગોતવાનો તો a પ્લસ બી સ્ક્વેર એમને આ માઇનસ વાળું 3 નો વર્ગ 9 સામેની બાજુ જવા દેશું 4 ગુણ્યા 4ab પ્લસ 9. તો આપણે ab ગોતવું પડશે. તેનો ઉપયોગ કરશું, આપણે આનો ઉપયોગ કરશું તો a પ્લસ a માઇનસ બી નો ઘન બરાબર આનો ઘન કરી નાખવી સીધો 3 નો ઘન 27. તો અહીંયા શું થયું? a નો ઘન માઇનસ બી નો ઘન માઇનસ 3ab કૌંસમાં a માઇનસ બી બરાબર 27. આનું મૂલ્ય આપણને આપ્યું છે અને અહીંયા 999 27 ને આગળ લઈ લો માઇનસ 27 પાછળ 3ab ગુણ્યા a માઇનસ બી ની કિંમત કેટલી? 3. તો અહીંયા કેટલા? છેદમાં 3. આ બધાનો છેદ ઉડાડીને કરશો તો જવાબ શું આવશે? a માઇનસ બી એઝ ઇટ ઇઝ 3ab બરાબર 324. ab બરાબર 108. 4ab તો 4 ગુણ્યા 108 108 ચોક 432 પ્લસ 9 તો 441. આ કેનો વર્ગ હતું ત્યારે? તો a પ્લસ બી કેટલા થઈ ગયા? 21. તો અહીંયા મૂકી દો a પ્લસ બી 21 અને a માઇનસ બી બરાબર 3. તો કેટલો જવાબ આવશે? 63. ઓપ્શન નંબર 1 આપણો જવાબ થઈ જશે. પ્રથમ 40 પ્રાકૃતિક સંખ્યાઓની ઘનની સરેરાશ શોધો. તો ઘનની સરેરાશ ગોતવી તો પહેલા એનો શું ગોતવો પડે? સરવાળો ગોતવો પડે. તો સરવાળા માટે શું સૂત્ર? n into n plus 1 divided by 2 આખાનો વર્ગ. તો શું થઈ જાય? 40 ગુણ્યા 41 છેદમાં 2 આખાનો વર્ગ. આવા સરવાળો મળે એની છેદમાં હું સંખ્યા કરી તો મને સરેરાશ મળી જાય. તો અહીંયા શું થયું? 40 ગુણ્યા 40 ગુણ્યા 41 ગુણ્યા 41 છેદમાં 2 નો વર્ગ 4 ગુણ્યા 40 40 40 ઉડી ગયા 4 દાન 40. તો 41 નો વર્ગ ગુણ્યા 10 41 નો વર્ગ થઈ જશે 1683 ગુણ્યા 10. તો જવાબ આપણો આવશે 16810. ઓપ્શન નંબર 2 આપણો જવાબ થઈ જશે. જો ક્રમિક 20% અને 5% બે ડિસ્કાઉન્ટ આપવામાં આવે તો અંકિત કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર હશે. તો આપણે અહીંયા અંકિત કિંમત લખીએ, અહીંયા વેચાણ કિંમત. અંકિત કિંમત 100 રૂપિયા. પહેલા કેટલા? 80%, 20% ડિસ્કાઉન્ટ અને બીજું 5% એટલે 95% છેદમાં 100 છેદમાં 100. 100 ઉડી ગયા 0 ઉડી ગયા 19 પંચા 95 5 દુ અને 4 દુ તો 19 ચોક 76. અંકિત કિંમત 100 વેચાણ કિંમત 76 બેનો ગુણોત્તર તો 100 ના છેદમાં 76 25 ચોક 19 ચોક. ઉપર નીચે કઈ ઉઠતું નથી તો આપણો જવાબ 25/19. ઓપ્શન નંબર 3. જો 4 સંખ્યાની સરેરાશ 50 છે તો કુલ સરવાળો કેટલો થઈ ગયો? 200. પ્રથમ બે સંખ્યાની સરેરાશ અન્ય બે સંખ્યાની સરેરાશ કરતા 3 ગણી છે તો પ્રથમ બે સંખ્યાનો સરવાળો શોધો. હવે જો બીજી બે સંખ્યાની સરેરાશ x લઈ લો તો પ્રથમ બે ની સરેરાશ કેટલી? 3x થઈ જાય. આમે શું ધાર્યું? સરેરાશ ધારી.
બંનેમાં બે બે સંખ્યા છે, તો હવે આ બેનો ગુણાકાર કરું તો 6x અને 2x, તો આ મને શું મળી જશે? સરવાળો મળી જશે. 6x પ્લસ 2x કુલ 8x છે, એના બરાબર કેટલા આપ્યા છે? 200, કારણ કે સરવાળો 200. x બરાબર કેટલા? 200 ભાગ્યા 8 25. હવે આપણને શું કીધું? પ્રથમ બે નો સરવાળો કેટલો થયો? 6x, તો 6 ગુણ્યા 25, 25 6 150. ઓપ્શન નંબર 4 આપણો જવાબ છે. એક વ્યક્તિ 25 રમકડા ઘડિયાળો ₹128 માં વેચે તો તેને 20% નુકસાન થાય છે. 25 ઘડિયાળોની વેચાણ કિંમત કેટલી હોવી જોઈએ જેથી તેને 30%? જો બે સંખ્યા સરખી તો સંખ્યાનો આપણે કઈ કામ નથી. 128 માં વેચે 20% નુકસાન એટલે 80% રૂપિયા મળતા. ક્યારે? 128. 30% નફો તો એને વધારે મેળવવા તો 130 છે કેટલા? ચોકડી ગુણાકાર છેદમાં 80. 130 ગુણ્યા 128 છેદમાં 80. 0 0 ગયા, 8 વડે 16 128. 13 ગુણ્યા 16, 16 તેરી 48 વધી 4, 16 ને 4 20, તો જવાબ કેટલો હશે? 208. ઓપ્શન નંબર 1 આપણો જવાબ થઈ જશે. 360 મીટર લાંબી એક ટ્રેન તેના સમાંતર ટ્રેક વિરુદ્ધ દિશામાં આવતી 150 મીટર લાંબી લંબાઈની અન્ય ટ્રેનને 17 સેકન્ડમાં પાર કરે. જો 360 મીટર લાંબી ટ્રેનની ઝડપ 48 કિલોમીટર પ્રતિ કલાક હોય તો અન્ય ટ્રેનની ઝડપ શોધો. અન્ય ટ્રેનની ઝડપ આપણે x ધારી લઈએ. હવે જો એકબીજા વિરુદ્ધ આવે સામસામે તો ઝડપનો શું થઈ જાય? સરવાળો થઈ જાય. આનું અંતર 360, આનું અંતર 105, કુલ અંતર 360 પ્લસ 150 છેદમાં અંતર ભાગ્યા કુલ ઝડપ, તો 48 પ્લસ x. આ પણ કેમાં? કિલોમીટર પ્રતિ કલાક. મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવો તો 5/18 વડે ગુણી દેવાના. બરાબર કેટલા થાય? તો કે 17 સેકન્ડ થાય. છેદ ઉડાડ સરખું પડે, આના અહીંયા જાવ તો આખું સ્ટેપ અહીંયા જાવ. 360 પ્લસ 150 510 છેદમાં 17 બરાબર 48 પ્લસ x ગુણ્યા 5 છેદમાં 18. એમને 17 તેરી 51, 5 6 30, તો શું થઈ ગયું? 18 ને આ બાજુ ગુણી દો, 18 6 108, 48 આ બાજુ આવે તો -48 બરાબર x, તો 108 - 48 એટલે 60 કિલોમીટર પ્રતિ કલાક. ઓપ્શન નંબર 3 આપણો જવાબ થઈ જશે. જે એક વસ્તુ 30% નુકસાન ખાઈને h ને વેચે છે, h તેને 30% નુકસાન ખાઈને જેને વેચે, જેની પડતર કિંમત થી કેટલા ટકા ઓછી છે? તો આપણે g એટલે 100% ધારી લઈએ. એને 30% નુકસાન ખાઈને h ને વેચી તો 30% નુકસાન એટલે 70 રૂપિયામાં એને વેચી. હવે શું કીધું? h 30% નુકસાન ખાય જેને વેચે, 30% 70 ના 30% એટલે 21 રૂપિયા, તો -21 9 4. 49 માં જેને વેચી તો જેની પડતર કિંમત h ની પડતર કિંમત કરતા કેટલા? 51% ઓછી. ઓપ્શન નંબર 4 આપણો જવાબ થઈ જશે. જો y પ્લસ 1/y બરાબર 4 હોય તો 1/y પ્લસ, તો આનો ડાયરેક્ટ બંને બાજુ શું કરી દેવાનું? ઘન. તો y નો ઘન પ્લસ 1/y નો ઘન પ્લસ 3 × y × 1/y કૌંસમાં y પ્લસ 1/y બરાબર 4 નો ઘન 64. y ઉડી ગયા, આની કિંમત કેટલી? 4, તો 4 × 3 12, સામેની બાજુ જાય તો -12, તો y નો ઘન પ્લસ 1/y નો ઘન બરાબર 64 - 12, 64 માંથી 12 જાય તો 52. ઓપ્શન નંબર 4 આપણો જવાબ થઈ જશે. 18 પુરુષોની સરેરાશ ઉંમર
28 વર્ષ 27 22 સ્ત્રીઓની સરેરાશ ઉંમર 26 વર્ષ, તો પુરુષ અને સ્ત્રીની કુલ મળીને સરેરાશ ઉંમર કેટલી? 18 ને આપણે કેટલા લેવી? 9 પુરુષોની સરેરાશ ઉંમર 28 વર્ષ પ્લસ 22 સ્ત્રીને 11 સ્ત્રીની સરેરાશ ઉંમર 21 વર્ષ, કુલ કેટલી વ્યક્તિ થયા? 11 આના અને 9 આના, કુલ 20 વ્યક્તિ. બંનેનો ગુણાકાર 28 9 252 પ્લસ 26 ગુણ્યા 11 286 છેદમાં 20, 538 ના છેદમાં 20, 2 વડે ઉડાડો તો 538 ના અડધા 269 છેદમાં 10, તો જવાબ કેટલો આવશે? 26.9. ઓપ્શન નંબર 1 આપણો જવાબ થઈ જશે. એક પાત્રમાં પ્રવાહી B1 અને B2 નો ગુણોત્તર 4:3 છે. જ્યારે પાત્રમાંથી 7 લીટર મિશ્રણ દૂર કરવામાં આવે અને તેને સ્થાને B2 લેવામાં આવે છે, ત્યારે B1 અને B2 નો ગુણોત્તર 18:17 બને છે. તો શરૂઆતમાં પાત્રમાં કેટલા લીટર B1 હશે? તો અહીંયા લખી નાખ્યું B1 B2. B1 કેટલું? 4x, ત્યારે આ કેટલું? 3x. હવે 7 લીટર કાઢે તો એમાં 4:3 ના ગુણોત્તરમાં નીકળે તો B4 નીકળશે, B2 3 નીકળે. હવે B2 7 ઉમેરવાનું છે, ત્યારે શું ગુણોત્તર થઈ જાય? તો 18:17. 17 ને આ ગુણી દો અને આ બાજુ ગુણી દો, 4 ગુણ્યા 17, તો 17 ચોક 68x માઇનસ 68 બરાબર -3 પ્લસ 7, તો 4 થઈ ગયા. 18 તેરી 54x પ્લસ 18 ચોક 72, અને આ બાજુ અને આ બાજુ 54, 68x માંથી 54x જાય તો 14x બરાબર 72 પ્લસ 68 140, તો x બરાબર 10 આવી ગયા. હવે શું કીધું? B1 કેટલું હતું? 4x હતું, તો 4 ગુણ્યા 10 બરાબર 40 લીટર. ઓપ્શન નંબર 3 આપણો જવાબ થઈ જશે. એક બેગને 6,996 માં વેચવાથી થતો નફો તે બેગ 4,560 માં વેચવાથી નુકસાનથી 9 ગણો છે. બેગની વેચાણ કિંમત કેટલી હોવી જોઈએ જેથી 35% નફો થાય? તો અહીંયા જો 4,560 અને 6,960, આટલામાં વેચવાથી જે નુકસાન ગયું તો આટલું ગયું. આ એક ભાગ હોય તો અહીંયા કેટલા ભાગ નફો મળે? 9 ભાગ નફો મળે. તો કુલ આ બે વચ્ચેનું અંતર કેટલું છે? 10 ભાગનું છે. તો બેનો તફાવત લો. 0 માંથી 0 જાય 0, 6 માંથી 6 જાય 0, 9 માંથી 5 જાય તો 6 4, અને 6 માંથી 4 જાય તો 2. હવે 10 ભાગનું મૂલ્ય કેટલું આવ્યું? 24. તો એક ભાગનું મૂલ્ય 240, તો આ એક ભાગનું મૂલ્ય 240 ઉમેરી તો 4,560 પ્લસ 240, તો કેટલા? 4800 રૂપિયાની મૂળ કિંમત. 35% નફો 135 ના છેદમાં 100, 0 ગયા 135 ગુણ્યા 48, તો જવાબ આવશે 6,480. ઓપ્શન નંબર 1 આપણો જવાબ થઈ જશે. એક સમાંતર શ્રેણીનું 20મું પદ 540 છે, તો સમાંતર શ્રેણીના પ્રથમ 39 પદોનો સરવાળો કેટલો થશે? હવે જો 20મું પદ આપ્યું તો 1 થી માંડીને આપણે 39 લખીએ તો 20મું પદ સૌથી વચ્ચે આવે અને સમાંતર શ્રેણી, તો આ એની શું હશે? સરેરાશ હશે. તો સરેરાશ ગુણ્યા હું સંખ્યા કરું તો મને શું મળી જાય? સરવાળો મળી જાય. સરેરાશ તો આપી જ છે 530 ગુણ્યા સંખ્યા કેટલી? 39, તો 530 ગુણ્યા 39 એટલે જવાબ આવશે 20,670. ઓપ્શન નંબર 4 આપણો જવાબ થઈ જશે. જો R/S બરાબર 4/5 હોય તો 4R/4S નું મૂલ્ય. જો ગુણોત્તર ગોતવાનો તો આ 4 શું થઈ જશે? ઉડી જશે. તો R/S તો 4/5 આપો એની આપણો જવાબ ઓપ્શન નંબર 2. એક સમગુણોત્તર શ્રેણીનું 8મું પદ અને ચોથા પદનો ગુણોત્તર અનુક્રમે 25/1 છે. તો 8મું પદ AR ની 7 ઘાત
છેદમાં AR ની 3 ઘાત બરાબર 25/1. તો એ ઉડી ગયો તો R ની 4 ઘાત બરાબર 25 આવી ગયું. શું કીધું? 17માં પદ અને 9મું. 17મું પદ એટલે AR ની 16 ઘાત અને 9મું પદ AR ની 8 ઘાત. તો એ ઉડી ગયા. તો અહીંયા શું વધ્યું? R ની 8 ઘાત. R ની 4 ઘાત કેટલી? 25. તો R ની 8 ઘાત 25 નો વર્ગ 625 જેમ 1. ઓપ્શન નંબર 1 આપણો જવાબ થઈ જશે. જો x ના છેદમાં y બરાબર z ના છેદમાં a બરાબર b ના છેદમાં c બરાબર 3/4 હોય તો 2x + 2z + 4b જેમ 2y + 2a + 4c નું મૂલ્ય શોધો. તો અહીં આપણે x ના છેદમાં y બરાબર 3/4, z ના છેદમાં a બરાબર 3/4 અને b ના છેદમાં c બરાબર 3/4. તો 2x એટલે 6 + 2z 3 દુ 6 + 4b 3 તેરી 3 ચોક 12 જેમ 4y 2y એટલે 4 × 2 8 + 2a તો એ અહીંયા રહ્યો a એટલે 4 4 દુ 8 + 4c તો 4 × 4 16 12 ને 12 24 જેમ 8 ને 8 16 16 દુ 32 તો 12 દુ 24 નહીં 8 તેરી 24 8 ચોક 32 તો ગુણોત્તર કેટલો? 3/4. ઓપ્શન નંબર 3 આપણો જવાબ થઈ જશે. બે ટ્રેનો એક જ દિશામાં અનુક્રમે 35 કિલોમીટરની ઝડપે અને 100 કિલોમીટરની ઝડપે દોડી. ઝડપી ટ્રેન ધીમી ટ્રેનમાં બેઠેલા માણસને 18 સેકન્ડમાં પસાર કરે તો ઝડપી ટ્રેનની લંબાઈ શોધો. તો જો અંતર કેમાં ઝડપ કેમાં આપી? કિલોમીટર પ્રતિ કલાક. તો બે વચ્ચે એક જ દિશામાં જાય સમાન તો ઝડપની શું થાય? તો 100 - 35 એટલે 65 કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડ એટલે 5/18. હવે જો ધીમી ટ્રેનમાં બેઠેલા વ્યક્તિનું કાંઈ અંતર ન હોય તો ટ્રેનની લંબાઈ x હોય એના છેદમાં સમય તો મને ઝડપ મળી જાય 65/5/18. 18 સામેની બાજુ છે તો ગુણાકારમાં તો x બરાબર 65 × 5/18. આ ગુણાકારમાં શું આવી જશે? 18 18 18 ઉડી ગયા. 65 5 55 25 30 ને 2 32 તો 325 મીટર. ઓપ્શન નંબર 2 આપણો જવાબ થઈ જશે.